જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને થોડાક સંકેતો પોઝિટિવ લાગી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોમાં આપણને એક પોઝિટિવ ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું હતું। તમને ખબર જોશો તો નાસ્ડેક, ડાઓ જોન્સ અને S&P 500 ત્રણ અહીંયા થોડા ગ્રીન નિશાનમાં બંધ થયા છે। ડાઓ થોડુંક ફ્લેટિશ બંધ થયું છે, પરંતુ ઓવરઓલ જે સપ્ટેમ્બર મહિનો અહીંયાથી અમેરિકાના બજારો માટે રહ્યો છે ઘણો ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે, કારણ કે છેલ્લા 5 વર્ષ બાદ અહીંયા આપણને એવું જોવા મળી રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનો એક પોઝિટિવ નોટ પર બંધ થતો જોવા મળી રહ્યો છે। જ્યારે આપણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કરી હતી ત્યારે આ જ લિંકમાં આપણે એ પણ વાસ્તુને હાઇલાઇટ કરી હતી કે ઐતિહાસિક રીતે સપ્ટેમ્બર મહિનો અમેરિકાના બજારો માટે થોડોક નરમાશવાળો રહ્યો છે, પરંતુ આ જે સપ્ટેમ્બર મહિનો છે એમાં થોડોક અપવાદ થયો છે। સતત ચોથી ત્રિમાસિક આપણે જોયું છે કે જ્યારે S&P 500 અને નાસ્ડેક તમને એક ગ્રીન ઝોનની અંદર બંધ થતા જોવા મળ્યા છે, અને Q3માં S&P 500નું માર્કેટ કેપ છે તે 2.5 લાખ કરોડ ડોલરને પાર આપણને પહોંચતું જોવા મળ્યું છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે। સપ્ટેમ્બરમાં અમેરિકાના બજારનું પ્રદર્શન તમે જોઈ લો તો એક સારી એવી તેજી સપ્ટેમ્બર મહિનામાં તમને આવતી જોવા મળી છે। ખાસ કરીને ડાઓ જોન્સ જુઓ 2%, S&P 500 અને નાસ્ડેકમાં પણ 3%ની એક તેજી આપણને આવતી જોવા મળી છે। જે પ્રકારે વ્યાજદરના નિર્ણયો આવ્યા બાદ અહીંયા સેન્ટિમેન્ટ આપણને સુધરતા જોવા મળ્યા, પરંતુ ખાસ કરીને ગઈકાલે ફેડના અમુક સભ્યો દ્વારા અને ચેરમેન દ્વારા નિવેદનો આપવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને જેરોમ પોવેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ ઘણું મહત્ત્વનું હતું। તેમણે કહ્યું કે વ્યાજદરમાં ઘટાડો કરવાની અહીંયાથી કોઈ ઉતાવળ નથી લાગી રહી, જો કે હજી પણ બજાર ઘણા બધા વ્યાજદરી આ વર્ષની અંદર અપેક્ષિત રાખીને બેઠું છે, પરંતુ અહીંયાથી ફેડનું નિર્ણય ક્લિયર છે કે ઉતાવળે અહીંયાથી કોઈ પણ નિર્ણય લેવામાં નહીં આવે। આ ઉપરાંત બીજા એક એમના સભ્ય છે મિશન બોમેન, એમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું। એમનું કહેવું કે મોંઘવારી દર 2% પર લાવવા માટે હજી પણ અહીંયાથી ફેડ કટિબદ્ધ છે, અને ખાસ કરીને તેઓ અહીંયાથી મોંઘવારી દર 2% પર લાવીને જ રહેશે। બીજી તરફ પરિસ્થિતિને જોઈને આગળના સમયમાં જે વ્યાજદરોનો નિર્ણય છે તે અહીંયાથી ખાસ કરીને લેવામાં આવશે। હવે આ અઠવાડિયું US માટે મહત્ત્વનું એટલા માટે પણ છે કે ઘણા બધા આંકડાઓ આ અઠવાડિયે આવવાના છે, જેના પરથી આપણને વ્યાજદરના સંકેતો ખાસ કરીને આવનારા સમયમાં ખબર પડશે। સૌથી પહેલાં જુઓ તો તમને અહીંયાથી જોલ્સ જોબ ઓપનિંગના આંકડા છે જે આજે આપણને ખાસ કરીને આવતા જોવા મળશે। બીજી તરફ ADP પ્રાઇવેટ સેક્ટર હાયરિંગના આંકડા આપણને 2 ઓક્ટોબરે આવતો જોવા મળશે। આ ઉપરાંત ઇનિશિયલ જોબલેસ ક્લેમ, ISM PMI સર્વિસીસના આંકડા આવતા જોવા મળશે, અને નોન ફાર્મ પેરોલના આંકડા આપણને અહીંયાથી આવતા જોવા મળશે। એટલે આ બધા આંકડાઓ પર આપણી ખાસ નજર અહીંયાથી રાખવાની છે। બીજી તરફ તમને એશિયાના બજારો તરફથી આજે થોડા ઘણા બજારો બંધ છે। અમેરિકા, ચીન, હોંગકોંગ અને સાઉથ કોરિયાના બજારોની અંદર આજે રજા છે, અને ખાસ કરીને તમને ચીનના બજારો હવે અહીંયાથી 7 ઓક્ટોબર સુધી બંધ રહેતા દેખાશે, કારણ કે ત્યાં આગળ જે મૂન યર હોય છે તેની શરૂઆત થાય છે, એટલા માટે ત્યાં એક લાંબી રજા આપણને જોવા મળશે। બીજી તરફ તમને જાપાનના બજારોમાં આજે થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી છે, જે ગઈકાલે આપણે 4.5-5%નો ઘટાડો જોયો હતો। તો એક વખત જાપાન અન્ય એશિયાના બજારો પર પણ નજર કરી લઈએ। નિક્કેઈમાં તો આજે આપણને પોઝિટિવિટી જોવા મળી જ રહી છે, પરંતુ ખાસ કરીને આજના દિવસે તાઇવાન અને સ્ટ્રેટ ટાઇમ્સના બજારો ખુલ્યા છે। તાઇવાન 0.5% ઉપર છે અને સ્ટ્રેટ ટાઇમ્સમાં થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે આપણે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન આજના દિવસે જોઈ લો તો ગિફ્ટ નિફ્ટી આજે તમને 26,000ને પારના એક સંકેતો તો આપી રહ્યું છે। ગઈકાલે આપણે 25,990 પર ફ્યુચર્સ બંધ થયું હતું, અને આજે લગભગ 10-12 પોઈન્ટ ઉછાળાની એક શરૂઆત ગિફ્ટ નિફ્ટી અહીંયાથી દર્શાવી રહ્યું છે। અને ખાસ કરીને કેશના માર્કેટમાં 25,800 જે આપણે ગઈકાલે જાળવી રાખીએ એ પણ મહત્ત્વના હતા, એટલે હવે જોવાનું એ રહેશે કે આજના દિવસમાં બજારની ગતિ આપણને કઈ તરફ જોવા મળે છે, પરંતુ ક્લિયરલી જે સંકેતો છે એ તો પોઝિટિવ દિશાના જ સંકેતો સૂચન આપણને કરી રહ્યા છે। ચાંદની આભાર.